પરંપરા છે કે આમ ડૂબકી મારી 4 એટલે પાપ ધોવાઈ જાય. તો રોજના કરોડો લોકો જતા હશે, લાખો લોકો જતા હશે, એ લાખોના પાપના ઢગલા તો તીર્થમાં જ જાય ને. જેવી રીતે આપણે તીર્થમાં સ્નાન કરી અને પવિત્ર થઈ ગયા, તો પછી બધો જ લોટ તીર્થને મળ્યો ને. તો હવે એ તીર્થને પવિત્ર થવું હોય તો તીર્થ ક્યાં જાય? અને આપણે તો એ પરંપરા હતી, અહીંયાથી ગામડા જે જાય, આપણી સંસ્કૃતિ કેવી છે, ગંગામાં સ્નાન કરે એને તો મળે, પણ ગામડામાં બેઠા હોય ને, કોઈ ડોસીમાં વૃદ્ધ ન જઈ શકે એમ હોય, એટલે એ જે જાતો હોય ને એને એમ કે પહોંચીને અમારા નામની ડૂબકી મારજો. ડોસી ગામમાં બેઠી છે, વચપા હરમાન બોલ્યો હરિદ્વાર ગયો છે, તો હરિદ્વાર ડૂબકી મારી ત્યાં ડોસીને પૂન મળ્યું. પછી ઓલો સ્નાન કરતા કરતા બાઈને યાદ આવે કે આજે આપણા આડોશી પાડોશી હેતુ સંતોષીએ મોટી માએ કીધું હતું કે બેટા અમારી ડૂબકી મારજે. પછી એક તો કાઢવાતી હોય, પાણી ઠંડુ હોય, ગીઝર તો હોય નહીં કાંઈ, એટલે ઝપાટે ડૂબકી મારે. પછી જે 2-4 નામ યાદ આવે ને એનું નામ લે કે આ ગંગા માના નામનું નાયા, આ મોગી માના નામનું નાયા, આ હતીમાના નામનું નાયા. આમ નામનું હું નવાઈ જાય નાય ત્યાં ને પુણ્ય મળે ક્યાં? તો ગામમાં. હવે આ બધા પાપના ઢગલા થયા હોય, તીર્થમાં જાય ને. તીર્થને ઓગન શું? ઓગન તો જોઈ ને, શેરીનું તળાવમાં, તળાવનું ડેમમાં, ડેમનું નદીમાં, નદીનું સમુદ્રમાં. આ પરંપરા છે. પણ કાકા યુધિષ્ઠિરજી કહે છે તમારા જેવા વડીલો, તમારા જેવા સંતો તીર્થમાં જાય ને. તીર્થ જેની આશા કરે, બાળપણમાં ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ. બાળપણમાં ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ. તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરી કો દાસ, કબ આવે હરિદાસ. રામદાસ તીર્થ જેની આશા કરે, કબહુ આવે હરિકો દાસ. આ બધા જ પાપના પુંજ તીર્થમાં પડે, બધા જ આપણે શુદ્ધ થઈને ઘરે આવી જઈએ. પણ તીર્થ પણ આશા રાખે કે કોઈક મારો નાશ, કોઈ સાધુડો આવે, કોઈ સંત આવે, કોઈ સંન્યાસી આવે, કોઈ પ્રભુનો ભક્ત આવે, એ એમાં સ્નાન કરે ને તો તીર્થ પણ પવિત્ર થઈ જાય છે. તીર્થી કુર્વંતી તીર્થાની. તમારા જેવા ભક્તો તીર્થને પણ પવિત્ર કરે છે. એ બધું જ પુણ્ય તમારા જેવા સંતો લઈ જાય છે. વિદુરજી યાત્રાનો વૃત્તાંત ટૂંકમાં કહ્યો છે. યુધિષ્ઠિર બારામાં સારું સાંભળ્યું. વિદુરજીએ યુધિષ્ઠિરજીને ન પૂછ્યું રાજકાજ કેમ ચાલુ છે, કારણ કે યુધિષ્ઠિરજીને પૂછે તો પોતાના યુધિષ્ઠિરજી વખાણ કેમ કરે? આ તો બરોબર જ ચાલે છે, આપણને બરોબર છે એમ ના કહે. પણ રાજા વિદુરજીએ બીજા લોકોને પૂછ્યું નગરમાં કેમ છે. યુધિષ્ઠિરજી ભરનાથી કરે છે. મહારાજ યુધિષ્ઠિર રાજા એટલે શું વાત કરો છો? યુધિષ્ઠિર એટલે અમારો મા બાપ છે. અરે રાજા તો હંમેશા મા બાપ જ હોય, નાનો હોય કે મોટો હોય, પણ એની દ્રષ્ટિ તો મા બાપ જેવી હોય. એનું નામ રાજા કહેવાય. યુધિષ્ઠિરજીના વખાણ વિદુરજી સાંભળ્યા. વિદુરજીને હાશકારો થયો કે એક જમાનો હતો કે હસ્તિનાપુરની નગરીમાં લોકો વાલા દવલાની નીતિથી કંટાળી ગયા, પણ આજ મારો દીકરો યુધિષ્ઠિર રાજગાદી ઉપર બેઠો, આજ ટાઢક વળી છે, આનંદ થયો છે. યુધિષ્ઠિરજી બ્રાહ્મણને કહેવા લાગ્યા, વિદુરજીને કહેવા લાગ્યા, મહારાજ આપ વિશ્રામ કરો, હું થોડો સમય રાજકાજની વ્યવસ્થા કરી આવું. યુધિષ્ઠિર મહારાજ નિત્ય રાજાના દર્શન કરે છે. વિદુરજીને એક વિચાર આવ્યો છે કે પરીક્ષિત મોટો થાય છે, કાલ ઉઠીને એ પૌત્ર પરીક્ષિત રાજગાદી ઉપર બેસશે, ધીરે ધીરે રાજકાજમાં ભાગ લે છે. પણ આ મોટા ભાઈ હજી મનથી આસક્તિ છોડતા નથી. લાવ જરા આવ્યો છું તો મોટા ભાઈને સમજાવી દો. ધૃતરાષ્ટ્ર મહારાજ
ને સમજાવવા જાય છે, તત્વનો બોધ આપે છે. ભાઈ એક દિવસનો મોકો જોયો, કોઈ નથી મંત્રી સંત્રી, એકાંતમાં શાંત ચિત્તેથી વિદુરજી મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને મળવા જાય છે. બેઠા, કેમ છો ભાઈ? ધૃતરાષ્ટ્ર અંધ છે, જોઈ નથી શકતા, પણ અવાજથી ઓળખી ગયા કે આવો વિદુર, આવો મારો ભાઈ, કેમ છો? બેસ. બાજુમાં બેસાડી સુખ દુઃખની વાતો કરી. વિદુરજીએ અનુમતિ લીધી કે મોટા ભાઈ આજ કંઈક કેવા આવ્યો છે? સત્ય હોય તો નાનો ભાઈ પણ મોટા ભાઈને, દીકરો બાપને સલાહ આપી શકે વિવેકપૂર્વક. એમાં એનું હિત અહીં થતું હોય તો એને કહેવું જોઈએ કે મારાથી કહેવાય ને, હું તો નનકો છું પણ મારી ફરજ પડે છે. વિદુરજી કહે છે, મોટા ભાઈ કુશળ તો છો ને? એટલે ધૃતરાષ્ટ્ર રાજી થઈ ગયા. હા વિદુર, બહુ કુશળ છું. અરે સગા પેટના જણ્યા દીકરા સેવા ન કરે એવું તો આ પાંડુના છોકરાઓ સેવા કરે છે. ખડે પગે ઊભા ઊભા હુકાય છે યુધિષ્ઠિરને, ભીમને. હા, વિદુરજીને થયું હવે બરોબર મોકો છે. મોટા ભાઈ તમને હવે શરમ નથી આવતી? આ પાંડવોના રાજ્યના મહેલમાં તમને રહ્યો છો, એક દી આયના કને કાંઈ નતું, તેથી તમે જ્યાં રહેતા હતા એ વગડો ધખાવવાની તૈયારી કરી હતી, હવે ના મહેલમાં રહ્યો છો. આ ભીમ રસોઈ બનાવે છે, એ જ ભીમને મારી નાખવા ઝેરની ઈચ્છા તમે વ્યક્ત કરી, અને એના હાથના આજે શિરામણ તમે કરો છો. તમને શરમ નથી આવતી મોટા ભાઈ? અને કુશળ છો એમ કહો છો. મોટા ભાઈ આ શરીર જીર્ણ થઈ ગયું, ઘસાઈ જશે. પણ વિદુર બહુ છોકરા સેવા કરી જો ભાઈ, બહુ પાણી માંગો, દૂધ હાજર થાવ, અને વવડીઓ બિચારી બહુ સેવા કરે છે. કોઈ જાતની મને તકલીફ નથી. વિદુરજી કહે છે, કોડા ભાઈ ખરેખર તમારે આ અવસ્થામાં બધું છોડી અને પ્રભુ ભજન માટે નીકળી જવું. ક્યાં સુધી હવે રાજ રમત રમશો? એક દિવસ આજ પાંડવો તમને અકાળા લાગતા હતા, ભગવાન આગળ કથા આવશે, ભગવાન સંધિ કરવા આવ્યા, તમે ધર્મની ભગવાનની પણ વાત ના માની, અને તમારા દીકરા કેમ કરતા હતા, અને આજ તમે પાંડુના દીકરાને આશરે પડ્યા. તમારે તો બધું છોડી જવું જોઈએ. મોટા ભાઈ આ વસ્ત્રની જેમ શરીર જીર્ણ થઈ જાય, આ જે વસ્ત્ર પહેરીએ ને એટલે ઘસાઈ જાય, પછી જર્જરી થઈ જાય, પછી એમાં કાણા પડે, આપણે એને ફેંકી દઈએ. તમારી આંખ કામ નથી કરતી, તમારા હાથ પગ કામ નથી કરતા, લોકો નોકર ચાકર તમારી સેવા કરે ત્યારે તમે આવો છો, ઊભા થઈ શકો છો. દાંત કામ નથી કરતા. હે મોટા ભાઈ આ બધું છોડી તમારે વનમાં જવું જોઈએ. સુંદર મજાની વાત વિદુરજી કહે છે, એવી જ વાત શંકરાચાર્ય ચર્પણ પંચિકા સ્તોત્રમાં લખે છે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ
ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સુંદર વાત કરી છે. અંગમ ગલિતમ ફલિતમ સનવિનમ ધાતમ વૃદ્ધો યાતિ હિતવા દંડમ તદપિનંચતિ આસાભિન્નમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂઢ, હે જીવ, છોડી દે આ બધું હવે. માણસ માને ક્યાં છે? માણસ ક્યાં માને છે? મહાપુરુષ એમ કહે અંગમ ગલિતમ ફલિતમ મંગલમ દસન વિહીનમ જાતમ દંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચતિ આસા. લક્ષણ બતાવ્યા. 8 પગ કામ ન કરે, બુડા કામ ન કરે, આંખમાં તેજ ઓછું થાય કે તો કે છે મારે મોતીઓ ઉતરાવો છે. લે આ ભગવાને નિશાની દીધી છે કે હવે તે બધું આ ખૂબ બધું જોયું, દુનિયાને જોઈ, હવે તું શાંતિ રાખ. આંખમાં મોતીઓ, દાંત કઈ ખાઈ ના કેમ હોય તો છોકરું હારા માયલી 32 કરી લેતા આવશે. હજી આને લડી લેવું છે. રોટલા ચખાતા નથી, શેલરીના હાટા ખવાતા નથી, તોય ચોક છું. હવે સારું સારું ખાવાની ટેવ પડી ગયો. ઉતાવળમાં ક્યાંક ચોકઠું ભૂલાઈ જાય, જમણવાર સારો હોય તો ગામ ખાઈને આપણે જોવાનો વારો આવે ને. પણ તોય કે છે ના, એ હું ચોક છું પણ ખાઈ જ કરો. અરે અંગમ ગલિતમ પલિતમ મુંડમ. બાળ ધીરે ધીરે મસ્તકના વાળ સફેદ થઈ જાય, અમુકને તો ઉતરી જાય ધીરે ધીરે. સારું છે, ઉતરે ને પર એમ કે પૈસા વાળો થવાનો છે, સારું. પણ ઉતરી જાય એ તો ઠીક છે, પણ થોડાક સફેદ થાય ને તો ગોદરેજનું પડી પીછું મરાઈ આવે. કાળો ભાઈ તો રહેવું તો બરોબર જ કે છે. માણસને ભગવાને એક એક નિશાની આપતો જાય, પણ એ એમ કે લડી લઈશ. લડી તો લેવું જ છે. 65 વર્ષના હોય ને 20-25 વર્ષના બાબા જેવા લાગે તોય કે છે ના, એ ઈચ્છા તો પૂરી કરવી છે. હાલી ન કે કેળું રહી ગયું હોય તો એ કે છે લાકડીને ટેકે ટેકે એકવાર તો રામ મંદિર જાય છે જ. પછી કેવી અને અમુક અવસ્થા થાય ને એટલે સ્વભાવ વિપરીત થઈ જાય. ઘરના એમ કે તમે બારે રહેતા જાઓ, 12 વાર એમ કે જાઓ ખીચડી ટાળો આને જાઉં ટાઈમ પાસ. લાકડી ટેકે ટેકે જાય ને એક તો આંખ ઓછી કામ કરે, ઘરેથી જોખાઈને આવ્યા હોય, પછી ધીરે ધીરે એટલે તમારે નથી કહેતો તમે બધા બરોબર છો, જુવાણ છો, જુવાણ દેખાવ ના, આ તો બીજાની વાત છે. પછી લાકડી લઈને નીકળે શેરીમાં તો કૂતરું વચ્ચે બેઠું હોય ને હણે વચ્ચે બેઠા હોય. શેરીમાં નહીં બેઠ ક્યાં બેઠે કૂતરું? આપણે ઘરે જાઓ કે મંદિરે જાઓ, ભજન કરો, માળા લ્યો. આ ઉંમરે જ્યાં ત્યાં આંટા મારવા એના કરતા તો માળા લઈને પ્રભુ ભજન કરવું સારું. તદપિન મુંચતિ આસા ગોવિંદમ મૂઢમ તે. હે મૂઢ, હે મૂર્ખ, તું હવે તો જાગ. તે બધું ખોયું ગમાયું, હવે તો પ્રભુ ભજન કર. શંકરાચાર્ય મહારાજ ચરપટ પંદ્રિકામાં લખે એ જ ભાવથી વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે કે મોટા ભાઈ આ બધું છોડી દો અને બધું વનવાસ જાઓ. આત્માનું કલ્યાણ છે બસ એ. ઉત્તર દિશા તરફ જાઓ. આજ વિદુરજીની વાત લાગી આવી, હાથમાં દમ દેખાણો, જવાનું નક્કી કર્યું. સાથે ગાંધારી પણ તૈયાર થયા છે. ગાંધારી કે તમારે ન ચલાય. ગાંધારી કે હું પરણીને તમને આવી છું, જ્યાં તમે ત્યાં હું, બંનેનું જોડું નીકળ્યું. બહાર નીકળી ગયા, હિમાલયની યાત્રામાં નીકળ્યા છે. યુધિષ્ઠિર મહારાજ નિત્ય સંધ્યા વંદન કરી પોતાના વડીલોનું દર્શન કરવા જાય. આજે ધૃતરાષ્ટ્ર મહારાજના મહેલમાં ગયા, ન દેખાણા. ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિર મહારાજને
મનમાં લાગી આવ્યું કે આ વડીલો ક્યાં ગયા છે? મહેલમાં છે નહીં. નોકર ચાકર સેવકોને પૂછ્યું, મંત્રીને પૂછ્યું, અમારા વડીલ મારા પિતા સમાન ગયા ક્યાં? યુધિષ્ઠિર રાજાને મનમાં આમ ધ્રાસકી ઉપડી. એને ભીમને પૂછ્યું, ભીમ બાપુજીને જોયે તે કઈ ઠપકો? કારણ કે યુધિષ્ઠિર થોડે છેટે પણ ભીમ માથે થોડો ભાર ખરો કે આ ક્યારે શું બોલી જાય કઈ નક્કી નહીં. કદાચ કણકી વાણી બોલી ગયો ને કદાચ વડીલને માથું લાગી આવે. વડીલ ભીમ કે આપણને હાથે વારની ખબર નથી શું થયું, હવે તમને કહ્યું છું તે ખબર પડે છે શું થયું. બોલે આજે ધૃતરાષ્ટ્ર મહારાજના મહેલમાં નથી. ચારે બાજુ બધા ગોતાગોતી કરી છે. નારદજી આગમન થયું. નારદજી બધી વૃતાંત વિદુરજીને અને યુધિષ્ઠિરજીને સમજાવી. રાજન, વિદુરજીએ ઠપકો આપ્યો, ધૃતરાષ્ટ્ર મહારાજને લાગી આવ્યું અને ધૃતરાષ્ટ્ર મહારાજ ગાંધારી સહિત હિમાલયમાં સ્વર્ગ સ્વાર પહોંચ્યા છે. બદ્રી કેદારથી આગળ માના ગાંવ અને ત્યાંથી ઉત્તર દિશા તરફ ગયા છે. ત્યાં સપ્ત ઘાસની કુટિયા બનાવી, અન્ન જળનો ત્યાગ કરી, મનના તરંગોને શાંત કરી, વિષયોને છોડી અને પોતાના સદેહ દેહને ત્યાગ કરશે. અને આ બધું દ્રશ્ય જોઈ વિદુર મહારાજ પણ તીર્થયાત્રાએ જશે. મારે યુધિષ્ઠિર તમે ચિંતા ન કરો. આમ યુધિષ્ઠિર મહારાજને મનમાં શાંતિ થઈ. યુધિષ્ઠિર ગયેલાનો શોક ન કરવો જોઈએ. જગત આખું ઈશ્વરને આધીન છે. રમત રમવાનો સંયોગ અને વિયોગ એક ગેમનો ભાગ છે. એવી રીતે મનુષ્ય સંયોગથી મળે છે, સંયોગથી વિખૂટા પડે છે. આ પખીડાનો માળો બેઠો છે અહીંયા. 7 દિવસ આપણે બધા જ કથા સાંભળશો. પછી જ્યાં જે મુકામ છે ત્યાં આપણે બધા સૌ પહોંચી જવાના છે. તો સંયોગથી ભેગા થવાય, સંયોગથી વિખૂટા પડાય. જ્યાં ગંગાજી સપ્તધારા છે ત્યાં વિધિપૂર્વક સ્નાન કરી, શરીરનો ત્યાગ કરી, પૂર્ણ કુટિયા સાથે બળી ભસ્મ થઈ જશે. આમ 13 અધ્યાયની કથા વિરામ કરી. આ બાજુ રાજા યુધિષ્ઠિરજી શોકમાંથી મુક્ત થઈ ઘણા દિવસથી ભગવાનની ખબર કાઢવા અર્જુન મહારાજ ગયા છે. અર્જુન ના આવ્યો. અર્જુનની રાહ જોઈ રહ્યા છે. ભગવાનને દ્વારિકા છોડવા ગયેલો છે અર્જુન. પણ આ બધી ખુશીઓમાં અર્જુન યાદ આવે છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજને અપશકન દેખાણા. એટલે ડાવું અંગ ફરકવા, જમણું અંગ ફરકવા લાગ્યું. યુધિષ્ઠિર મહારાજે ભીમને બોલાવી કહ્યું, ભીમ આજ મને ઉચાટન થાય છે. મારું મન અશાંત છે. મારા ઉદ્વેગો તરંગો મને અશાંત કરે છે. શત્રુઓને પરાજિત કરી શકે એવા શ્રી કૃષ્ણને છોડવા વિદાય કરવા ગયેલો અર્જુન હજુ ના આવ્યો. ગાય અને પશુઓ મારી ડાબી બાજુથી નીકળે છે. ખરાદી અધમ પશુઓ જમણી બાજુ નીકળવા લાગ્યા છે. મારા ઘોડાઓ રુદન કરે છે. ધૂળમાં આકાશમાં જ્યાં નજર કરો તો ધૂળની ડબરીઓ દેખાય. તો લતાઓ, બગીચાઓ એ તેજહીન બન્યા છે. પુષ્પોમાં સુગંધ બંધ થઈ ગઈ આવતી. પર્વતો પર ધૂળની ડબરીઓ થરથર કાપે છે. ચારે બાજુ ઉલ્કાપાતો થઈ રહ્યા છે. સૂર્ય ભગવાન નિસ્તેજ થઈ રહ્યા છે. આજે મને બધા જ લક્ષણો એ કંઈક અલગ દેખાય છે. આજ કંઈક ભૂંડક સમાચાર મળવા જોઈએ. વાછરડાઓ પ્રસન્નતાથી ગાયોને ધાવતા નથી. માતાઓના સ્તરમાંથી દૂધ ઝરતું નથી. ગાયો પણ સૂર્ય સામે ઊભી રડે છે મુખ કરીને. મંદિરમાં, દેવાલયોમાં દેવતાઓની પ્રતિમાનું દિવ્ય તેજના જે દર્શન થવા જોઈએ એ દિવ્ય તેજના દર્શન થતા નથી. ભાઈ બહેન, આ લક્ષણો મને શું બતાવશે? ભયંકર અપશુકનો દુઃખી રાજાએ રુદન કરે છે. એ જ સમયે કંઈક અવાજ આવ્યો. ધૂળની ડમરી ઉડવા લાગી અને જ્યાં ઘોડાના પગલાનો ખડ અવાજ આવવા લાગ્યો છે. ઘોડાના પગની ખરીઓના અવાજથી ધરતી ધ્રુજવા લાગી છે. ધૂળની ડમરી ઉડવા લાગી છે. આ બાજુ અર્જુન રથમાં દેખાણો. ભીમ અને યુધિષ્ઠિર મહારાજ બંને રાજી થયા છે. પણ અર્જુન આજ રથ
શરીરમાં જે તેજ હતું, જે આંગોટા અને પડકારા કરતો એ અર્જુન ન દેખાણો. અરે ભાઈ અર્જુન, તું હોમાં હોહરો નીકળતો અર્જુન આજ કેમ મોરો પડી ગયો ભાઈ? અર્જુન કાંઈ નથી બોલતો. અરે અર્જુન, આપણા મોહ બધું ભોજ દર્શ કર્ત, આ બધા જ આપણા વડવાઓ રાજાઓ કુશલ મંગલ, દ્વારિકા નગરીના લોકો ઠીક ઠાક બધા, આપણા પૂજ્ય નાના સુરસેન બધા વડીલો મજામાં, વસુદેવજીની કુશળ, કંસના પિતા ઉગ્રસેન મહારાજ, એમના બધા જ પરિવારના સભ્યો બધા કુશળ. યુધિષ્ઠિરજી પૂછતા જાય છે, અર્જુન જવાબ આપતો નથી. અક્રૂર, જૈન, સારણ આદિ બધા જ આપણા યાદવો સખાઓ, અર્જુન બોલે નહીં. યુધિષ્ઠિરજી પૂછતા જાય, તું કેમ બોલતો નથી અર્જુન? કેમ મોરો પડે ભાઈ? અને શું થયું છે? ભગવાનની સેવામાં રાણીઓ તો બરોબર સેવા કરે છે ને પ્રભુની. અર્જુન, તું કેમ બોલતો નથી? યુધિષ્ઠિરજીને ભય છે કે અર્જુન, તારા ઉપર તો મને પૂરો ભરોસો છે, પણ ક્યાંય તારાથી ભૂલચૂક તો નથી થઈ ને? આ કોઈ અવળી વાણી બોલી તે આપણા વડીલોના દિલને દુભાવ્યું તો નથી ને? કોઈનું અપમાન તો નથી કર્યું ને તે યાદવોનું? કે કોઈ ધર્મની મર્યાદા ઓળંગીને કોઈ તારાથી એવી તો બીજી મોટી ભૂલ નથી થઈ ગઈ ને કે તને પશ્ચાતાપ થતો હોય અને હવે હું ઘરે જઈને કેમ મોટું બતાડી? તું ભૂલી જા, તું બોલ કઈ. તું કેમ બોલતો નથી? આજ યુધિષ્ઠિર મહારાજ અર્જુનને કહે છે, ભાઈ તું બોલ. અરે કોઈ તે ધર્મની મર્યાદા ઓળંગી કેમ સ્ત્રીઓ સાથે રમણતો નથી કર્યું? કોઈ બી આપણી કુળની મર્યાદા ઓળંગીને કોઈ સરસ ચૂક અજાણતા કોઈ આપણા કુળને ન છાજે એવું કઈ વ્યવહાર વર્તન તું બોલતું કેમ નથી? અર્જુન, તું ક્યારનો મુક્ત થઈ ઉભો છે, સાંભળ્યા કરે, પણ તું કેમ બોલતો નથી? અને હવે તું જો નહીં બોલે ને તો તને મારી સોગંદ છે. અને જ્યાં યુધિષ્ઠિર મહારાજના સોગંદ ખવાના અર્જુન મહારાજ ખંભા ઉપર માથું નાખી ધ્રુસકે રડતા લાગ્યા છે કે મહારાજ હું શું બોલું? આપણે જેના આધારે જીવ્યા નો દારાનો આધાર પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન આ લીલાને સંપૂર્ણ લીલા સંકેલી આ ધરતીને છોડી સદેહ સ્વધામ પહોંચ્યા છે. એના વિના આપણે બધા જ સૂકા પડી ગયા. ભગવાન છેતરી ગયા આપણને. જેના જીવાડ્યા જીવતા હતા, જેના દ્વારા સુખી હતા, એ પ્રભુએ આપણને છેતર્યા છે. આપણે એને સામાન્ય રથના સારથી સમજ્યા. જગતના લોકો એને ઈશ્વર બ્રહ્મ પરમાત્મા કરી જુએ, આપણે એને રસ્તામાં રથનો સારથી બનાવ્યો. આપણે ભોજનની પંગતમાં સાથે બેસતા, આપણી સામે કેવા ભયંકર યોદ્ધાઓ હતા. ભીષ્મ, કર્ણ, દ્રોણ, સાલ્વ, અશ્વત્થામા, આ બધા જ મહારથીઓની સામે આપણને જેને વિજય અપાવ્યો, જેના ઈશારે આપણે જીવ્યા, એ પ્રભુએ સૌને છેતરી દ્વારકાવાસીઓને રડતા મૂકી ભગવાન સ્વર્ગમાં ગયા. ભાઈ રાજન મોટા ભાઈ, પ્રાણ સખા પૂર્ણ પુરુષોત્તમના યોગથી મારું હૃદય શૂન્યાવકાશ કર્યું છે. હું એના પડે તો રણમાં યુદ્ધ લડતો, પણ આજ મોટા ભાઈ બન્યું એવું. સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાવે અર્જુન લૂટ્યો હોય દોષ હોય બાણ. એ જ ધનુષ, એ જ બાણ, એ જ ભાલું. અરે મારા હાથમાં ખાલી હોય ને તો મારી સામેની સેના થર 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 કાંપતી. પણ આજ રસ્તામાં સ્ત્રીઓ કાબાઓ મને લૂંટ્યો, હું લૂંટાણો, હું કઈ ન કરી શક્યો. મારું તેજ, મારું બળ, મારું પૌરુષ એ વિખાઈ ગયું છે મોટા ભાઈ. ભગવાનના વિનાનો વિયોગ, હું લૂંટાયો છું, મને લૂંટ્યો છે.
ભગવાનના ગમનની કથા અર્જુનને કરે છે. યુધિષ્ઠિરજીને શોક થયો. કાંટો કાઢવાથી કાંટો નીકળેલો કાંટો બંને ફેંકી દઈને ભગવાને પૃથ્વીનો ભાર હળવો કરાવી જરાસંઘ યાદવો વચ્ચે યુદ્ધ કરાવી ભગવાને ઉગ્રસેનને રાજ્ય સોંપ્યું. આમ પ્રભુએ લીલા કરી છે. શુદ્ધજી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જ્ઞાની યુધિષ્ઠિર રાજાએ નગરમાં હવે ધીરે ભગવાન ગયા તો સત્ય ગયું, ધર્મ ગયું આમ જાણી અને નગરમાં પણ અત્યારે હિંસાઓ થવા લાગી છે, ચોરીઓ થવા લાગી છે, લૂંટફાટ થવા લાગ્યા છે. યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા સમય આવી ચૂક્યો છે. સમય આપણને કાળ આવીને કહે એનાથી પહેલા જ આપણે આ બધું સર્વસ્વ છોડી દેવું જોઈએ. પૌત્ર પરીક્ષિત મહારાજ મોટા થઈ રહ્યા છે. સુરસેનને બોલાવી અનિરુદ્ધના પુત્રને વ્રજમાં મથુરામાં અભિષેક કર્યો. હસ્તિનાપુરમાં રાજ્યાભિષેક કરાવ્યો. ઇન્દ્રને મનમાં નમન કરી એક પછી એક સદહે ચક્રવર્તી સમ્રાટપણોનો અભિષેક કરી પરીક્ષિતને રાજ્ય પાઠ સોંપી 5 પાંડવો કુંતા અને ગાંધારી પાંચાલી સહિત બધા જ સદહે બદ્રિકેદાર ક્ષેત્રમાં હિમાલયની હાથ ગાળવા નીકળ્યા છે પાંડવો. આમ એક એક કરતા સૌ ગયા છે. પાંડવોની ચરિત્ર કથા શુદ્ધજી ઋષિઓને કહે છે. આત્મજ્ઞાની વિદુર પણ ભગવાન કૃષ્ણના મન લગાડી પ્રભાસક ક્ષેત્રમાં દેહનો ત્યાગ કર્યો છે. આ બાજુ સુધૌવાચ તત પરીક્ષિત